વર્તેજ મોક્ષ મંદિરમાં અંતિમ સંસ્કાર માટે ગયેલા ડાકુઓ ઉપર મધમાખીના ઝુંડે હુમલો કરતા 30 જેટલા ડાકુઓને ઈજા થતા સારવાર હેઠળ ખસેડાયા। પાલુબેન દેવસીભાઈ બોરીચાની અંતિમ યાત્રા મોક્ષ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં અંતિમ સંસ્કાર માટે લાકડા લેતા હતા તે વેળાએ અચાનક મધમાખીનું ઝુંડ ઉડ્યું હતું અને 30 જેટલા ડાકુઓને કરડી જતા તેમને ઈજાઓ થઈ હતી, જેમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવારથી ખસેડતા મામલતદાર તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને મધમાખીઓને દૂર કરવાની વ્યવસ્થા હાથ ધરી હતી। समझन आया जो मीडिया वाला समझन जो मीडिया ई जो सब बाळવાનું લાકડા મૂકી સબ લઈને વયા ગયા ચિત્ર એટલે તમને કવડે નહીં એમ તમારી એને અજાણ્યા છો અમારી ફરજ છે બધા તમને કવડી દે અરે તમે ઈ 50 જણાને કવડી યાર આગળ એ તો 50 હું હોય તો હોને બસ આ મામલતદાર બાટલો એને પોતો ઇન્જેક્શન નાખે બાટલો ચડતો નથી બાટલો ચડતો નથી હવે એને ડાયાબિટીસ છે અને બીપીની તકલીફ છે એટલે મારે ઘણી વાર ખાવા સુધી કાઢવું ગ્લુકોઝ પાકેટ મળતું પાણી પાણી પીવાની તો તમને ના પાડી છે લાકડા લેવા ગયા હતા શું ગૌતમ બુદ્ધનગર में मरण थी गयु। शमशान यात्रा ने गौतम बुद्धनगर में व्यवस्था नहीं तो वर्ते शमशान लाववामां आव्या थे। पालुबेन देवसीभाई बोरीचा एमने लावता लाकड़ा लेवा जता लाकड़ा में झेरी मधमाखी होय एमने ख्याल नतो। झेरी मधमाखी ने लाकड़ा में अंदर हतुं तो अंदाजे 30 થી 35 जणाने झेरी मधमाखी करड़ी जता वर्तेज दवाखाना में सारवार माटे लावेल। इंजेक्शन आपवामां बाटला चढ़ाववामां अने 30-35 जणाने सारवार वर्तेज दवाखाना में चालू करवामां आवी हती।